શિક્ષણ સહાયકની ભરતીને લઈને મોટા સમાચાર. 532 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર. મિત્રો, અને આગળ જોઈશું 6 થી 8ની ભરતીનું હવે આગળ શું, બરાબર? તો મિત્રો, આ સમાચાર આપણે આગળ ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ શિક્ષણ સહાયકની ભરતીને લઈને જે મોટા સમાચાર આવી રહ્યા છે. 532 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો, જે એની વેબસાઇટ છે તેની ઉપર. તો આપણે તેને વિગતવાર જોઈએ. તો ચેનલને એકવાર જરૂર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂર તમારી જે સૂચનાઓ તે લખી જણાવજો. તો આગળ વધીએ. શિક્ષણ સહાયકની ભરતીને લઈને મોટા સમાચાર. 532 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર. તેમાં આપણે જોઈએ તો રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પ્રક્રિયા તારીખ 4 સપ્ટેમ્બર 2025ના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ 2024 અંતર્ગત કુલ 286 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે. ઘણા સમયના આંદોલન અને ઘણી તકલીફો બાદ સરકારશ્રી દ્વારા આ વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવી છે. એટલે આપણા ઉમેદવારો માટે આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય, કારણ કે તેની ઘણા સમયથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા. જ્યારે તારીખ 9 સપ્ટેમ્બર 2025ના રોજ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ 2024 અંતર્ગત કુલ 532 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ વેબસાઇટ છે GSERCA જેની ઓફિશિયલ સાઇટ છે તેની ઉપર જાહેર કરવામાં આવી છે. મિત્રો, 9 સપ્ટેમ્બર એટલે કે 532 ઉમેદવારોનું જે વેઇટિંગ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. ઉપલબ્ધ ખાલી જગ્યાઓવાળી આગામી સમયમાં શાળા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એટલે કે મિત્રો, જે ખાલી જગ્યાઓ છે તેના પ્રમાણમાં ઉમેદવારોને બોલાવીને સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેની સંબંધિતોએ એટલે કે જે ઉમેદવારોએ તેમને નોંધ લેવા માર્ગદર્શન આપવામાં આવે છે, બરાબર? તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ ગાંધીનગરની યાદીમાં આ જણાવવામાં આવ્યું છે મિત્રો, કે તમામે વેબસાઇટ જોતા રહેવું. આપણે તેના ઓફિશિયલ પત્રની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો. પ્રેસ નોટ છે તારીખ 9/9/2025ની, કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગીની દ્વારા 4/9/2025ના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જે 286 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ વેબસાઇટ પર મૂકવામાં આવ્યું હતું. અને આજે એટલે કે 9 તારીખે 532 ઉમેદવારોનું જે વેઇટિંગ લિસ્ટ છે મિત્રો, તે વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલું છે. ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર આગામી સમયમાં શાળા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેની સંબંધિતોએ નોંધ લેવી. આ રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા જે શૈક્ષણિક સ્ટાફ છે તેની સમિતિ ગાંધીનગર દ્વારા આ એક પત્ર બહાર પાડવામાં આવ્યું છે, જેની દરેકે મિત્રો ઘણા લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા છે તે 6 થી 8 એટલે કે ઉચ્ચતર પ્રાથમિક વિભાગની જે ભરતી છે, જે ચાલુ નોકરીએ જે લોકોએ પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે તેના કારણે કોર્ટ પિટિશન થયેલી છે અને તેના માટે અટકેલી છે. તો હવે તે ભરતીનું આગળ શું થશે મિત્રો, તો તેના વિશે આપણે ચર્ચા કરીએ. મિત્રો, ઘણા લાંબા સમયથી આપણે આ ભરતી આગળ વધે તેની રાહ જોઈ રહ્યા છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની ખૂબ જ ઘટ જોવા મળે છે, પરંતુ આપણી રાજ્ય સરકાર તેમાં ખૂબ જ પોઝિટિવ છે અને તે ખૂબ જ સારા નિર્ણય લેવા માંગે છે, જેથી કોઈ ઉમેદવારને એમાં અન્યાય ન થાય. તો આપણે એ ભરતીમાં આગળ શું સમાચાર છે તેના વિશે આપણે જો વાત કરીએ તો આજના એક ટ્વીટ વિશે આપણે તમને જણાવું કે સૂત્રોનું કહેવું છે કે 6 થી 8માં હજુ કમિટી ઉમેદવારો રજૂ કરેલા પુરાવાનું વેરિફિકેશન કરશે. મિત્રો, તમે જાણો છો અગાઉ જે ઓગસ્ટ મહિનો છે તેમાં જે લોકોએ ચાલુ નોકરીએ જે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી જ્ઞાન સહાયક તરીકે ચાલુ નોકરીએ, તો એ લોકોને અન્ય ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે કમિટી રચવામાં આવેલી છે તેમની સામે રૂબરૂ બોલાવવામાં આવેલા હતા. તે સમયે તેમને તેમના જે આધાર પુરાવા છે તે રજૂ કરેલા છે મિત્રો. તો સૂત્રોનું જે કહેવું છે કે ધોરણ 6 થી 8ની હજી કમિટી જે રચેલી છે તે ઉમેદવારો દ્વારા પુરાવા વેરિફિકેશન કરી રહી છે મિત્રો. જેમ જેમ પુરાવા વેરિફિકેશન થઈ જશે એટલે કે ટૂંક જ સમયમાં આ ભરતી પ્રક્રિયા આગળથી ચાલવામાં આવશે. અને ગઈકાલે જે આપણા માન્ય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે સત્વરે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને ઉમેદવારોને તેમના મનગમતા સ્થળે મેરિટ મુજબ આપી દેવામાં આવશે, બરાબર? તો મિત્રો, આ હતા આજના 6 થી 8ની ભરતી સંબંધિત અને આપણે જે ઉચ્ચતર માધ્યમિક સંબંધિત સમાચાર. તો આવા એજ્યુકેશન સમાચાર મેળવવા માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને તમારી જે પણ કોમેન્ટ હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય હિન્દ, જય ભારત.